હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ટીચર. મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આજે આપણે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ કરેક્ટ કન્જક્શન્સ એવો ટોપિક પરીક્ષામાં પૂછાય છે એ જોઈશું. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ કરેક્ટ કન્જક્શન્સ. આનો મતલબ થાય વાક્યને જોડો કરેક્ટ કન્જક્શન્સ એટલે કે સાચા કન્જક્શન્સ. કન્જક્શન એટલે થાય સંયોજકો, બરોબર. વાક્યને જોડનાર એને કહેવાય સંયોજકો. આ પરીક્ષાની અંદર અત્યારે 9 અને 10 બંનેમાં પૂછાય છે. 2 થી 3 માર્ક્સનો આ ટોપિક છે, બરોબર. 2 માર્ક્સ અથવા 3 માર્ક્સનો આ ટોપિક છે. 2 વાક્ય હશે તો 2 માર્ક્સ ને 3 વાક્ય હશે તો 3 માર્ક્સ. હવે કન્જક્શન્સ એટલે શું? આ કન્જક્શન્સ કહેવાય કોને? તો ગુજરાતીમાં બી આપણી જોડે કન્જક્શન્સ હોય છે, બરોબર. 2 વાક્યને જોડવામાં ગુજરાતીની અંદર આપણને કન્જક્શન્સ મળે છે કે એન્ડ, અને, બરોબર. અને એટલે એન્ડ, કારણ કે, બીકોઝ, પરંતુ, બટ. જે ગુજરાતીમાં આપણે 2 વાક્યોને જોડીએ છીએ અને, પણ, પરંતુ, એવું અંગ્રેજીમાં એન્ડ, બટ, બીકોઝ, સો, ધેરફોર, આવા ઘણા બધા કન્જક્શન્સ છે, બરોબર. તો એના વિશે આ શીખવાનું છે. હવે આપણે પહેલા શરૂઆત કરીએ એન્ડથી. એન્ડ કન્જક્શન એનો મતલબ થાય અને. કેવા વાક્ય આપ્યા હશે ને આ કેવી રીતે યુઝ કરી શકાય એ આપણે જોઈ લઈએ. તો મનોજ હેઝ અ કાર. મનોજ હેઝ અ બાઇક. તમને પરીક્ષાની અંદર બટ, સો, એન્ડ આ રીતનું આપ્યું હશે. એટલે કે મૂળ તમને 2-3 ઓપ્શન આપ્યા હશે કે આમાંથી સાચો કન્જક્શન આને કયો લાગુ પડે. હવે એના માટે તમારે થોડુંક ભાષાંતર કરવું પડે એનું, અને જોવું પડે કે ભાઈ 3 માંથી કયો લાગુ પડે છે. આપણે એન્ડ માટે આપણે જોઈ લેવાનું પહેલા કે ભાઈ સરખા વાક્યો આપણને અહીંયા જોવા મળશે. જેમ કે મનોજ હેઝ અને અહીંયા બી છે મનોજ હેઝ. મનોજ હેઝ અ કાર, મનોજ હેઝ અ બાઇક. તો આપણે યાદ રાખવાનું કે 2 સરખા વાક્યો આપ્યા હોય. બીજી વસ્તુ યાદ રાખવાની, આ પહેલો મુદ્દો કે ભાઈ 2 સરખા વાક્ય એટલે એક જેવા દેખાતા હોય, સરખા વાક્યો આપ્યા હોય. અને બીજો મુદ્દો યાદ રાખવાનો, ફક્ત પાછળ આપેલા નામ અલગ અલગ હોય. પાછળ આપેલા એટલે આ રહ્યા, અ કાર, અ બાઇક. આ રીતે 2 નામ અલગ આપે. કાર ને બાઇક એવી નામ થયું. આ કેવો નામ થયો? તો વસ્તુનો નામ, અ કાર અને અ બાઇક. તો પાછળ આપેલા નામ અલગ હોય અને શરૂઆતમાં વાક્ય એક સરખું હોય ત્યારે આપણે જોવાનું કે કૌંસમાં આપણને શું આપ્યું છે. તો કૌંસમાં જ્યારે એન્ડ હશે અને અર્થ નીકળતો હશે. એ મનોજની પાસે બંને વસ્તુ છે. હવે અહીંયા આ 2 ઓપ્શન લાગુ નથી પડતા. એક બટ ના આવે, મનોજની પાસે કાર છે પરંતુ બાઇક છે, એવો વાક્ય યોગ્ય બનશે નહીં. મનોજની પાસે કાર છે પણ બાઇક છે એવું બી યોગ્ય બનશે નહીં. તો અહીંયા યોગ્ય એવું બને છે કે મનોજની પાસે કાર અને બાઇક છે, એટલે અહીંયા એન્ડ આવે, બરોબર. અત્યારે આપણે એન્ડ શીખી રહ્યા છે. આગળ આના જેવું જ ઓર બી છે, ઓર એટલે અથવા, એ બી આવી શકે, પણ અહીંયા ઓપ્શનમાં આપણી જોડે નથી, બરોબર. એ આપણે પછી શીખવાડીએ કે ભાઈ એ હોય ત્યારે શું કરવાનું. તો આપણે વાક્ય વાંચવાનું કે ભાઈ એની પાસે બંને વસ્તુ છે એવું કહેવા માંગે છે. જ્યારે વાક્ય શરૂઆતમાં સરખા હોય અને પાછળના નામ અલગ અલગ હોય ત્યારે એન્ડ થી વાક્ય જોડવું. ત્યારે એન્ડ થી વાક્ય જોડાય અને એ એન્ડ થી વાક્ય જોડવા માટે એની વાક્ય રચના
એ એન્ડથી જોડવા માટે એની વાક્ય રચના આપણે બનાવીશું. એક આ વાક્ય રચના તમારે યાદ રાખવાની કે પ્રથમ વાક્ય, આ આખું વાક્ય, પ્રથમ વાક્ય આખું લખી દેવાનું, વત્તા એન, વત્તા બીજા વાક્યમાં છેલ્લે આપેલું નામ. સિમ્પલ વાક્ય રચના છે, બહુ સિમ્પલ છે. આપણે શું શીખી રહ્યા છે કે ભાઈ એન્ડ અનેથી જોડાણ ક્યારે થાય અને કેવી રીતે થાય. એમાં મનોજ હેઝ અ કાર, મનોજ હેઝ અ બાઇક, એટલે એવા વાક્યો આપ્યા હોય જે શરૂઆતમાં સરખા લાગતા હોય, બરોબર, અને પાછળ જ નામ અલગ અલગ પડતું હોય, ત્યારે આ વાક્ય રચના યાદ રાખવાની. ભાઈ પહેલો વાક્ય આખો લખવાનો, પછી એન્ડ આવે અને પછી બીજા વાક્યમાં જે અલગ પડતું નામ હોય એ આનો જવાબ થઈ જશે, બરોબર. તો આપણે જોઈએ કે ભાઈ વાક્ય રચના પ્રમાણે મનોજ હેઝ અ કાર. હવે અહીંયા ફૂલ સ્ટોપ આપ્યું છે. હવે આમાં યાદ રાખવાનું ખાસ કે આ જે ટપ્પુ રહ્યું ને, પૂર્ણ વિરામ જેને કહેવાય, એ પૂર્ણ વિરામ આ દરેક વાક્યમાં નીકળી જશે. જેટલા બી કંજક્શનમાં પૂછાશે એમાં નીકળી જશે. પૂર્ણ વિરામ બધા વાક્યોમાં નીકળી જશે અને પૂર્ણ વિરામ જશે લાસ્ટમાં, અહીંયા છેલ્લે આવે તો જ આ એક વાક્ય બને. આપણે શું કરવાનું છે? બે વાક્યનું એક વાક્ય બનાવવાનું છે. બે વાક્યનું એક વાક્ય ક્યારે બને? જ્યારે બંને વાક્યને તમે સંયોજકથી જોડો અને પૂર્ણ વિરામ, અલ્પ વિરામ કાઢી લાસ્ટમાં તમે મૂકી દો. એમાં અલ્પ વિરામ આવી શકે પણ પૂર્ણ વિરામ તો ના જ આવે, પૂર્ણ વિરામ લાસ્ટમાં આવે. એટલે મનોજ હેઝ અ કાર, પછી અહીંયા વાક્ય રચના પ્રમાણે છે આપણી જોડે એન્ડ, અને પછી બીજા વાક્યમાં અલગ પડતું નામ છે તો અ બાઇક. એટલે આ જવાબ થયું કે મનોજ હેઝ અ કાર એન્ડ અ બાઇક, બરોબર. તો આ રીતે એનો જવાબ આવે પરીક્ષામાં. આ રીતે જ તમને તમારે જોડવાનો, તમને 1 માર્ક્સ આનો મળે. હવે આપણે જોઈએ હજી એન્ડ વાળું, આપણે આગળ જોઈએ કે ભાઈ એક તો આ રીત થઈ, બરોબર. પછી બીજું જોઈએ કે ભાઈ મિસ્ટર શર્મા હેઝ અ પેન, હી હેઝ અ પેન્સિલ. ઓપ્શનમાં તમને બટ, સો, એન્ડ. મિસ્ટર શર્મા હેઝ અ પેન, હી હેઝ અ પેન્સિલ. હવે આપણે આગળ જે શીખ્યા એ જ વાક્ય રચના ફરીથી ઉપયોગ કરીએ. ભાઈ સરખું છે તો મિસ્ટર શર્મા હેઝ, અહીંયા લખ્યું છે હી હેઝ. આ સરખું આપણને નામમાં સરખું નહીં લાગતું પણ સર્વનામ સરખું જ છે, બરોબર. એટલે આ બી બે સરખા વાક્યો જ કહેવાય. કેમ? કારણ કે આ હી કોના માટે રહ્યું? તો આ હી રહ્યું મિસ્ટર શર્મા માટે. જો અહીંયા સી લખ્યું હોય તો સરખું ના કહેવાય, આઈ લખ્યું હોય તો બી સરખું કહેવાય નહીં. એટલે આપણે યાદ રાખવાનું જરૂરી નથી કે આ જ નામ બે વખત આપણને અહીંયા જોવા મળે. નામ ના હોય તો આ નામને લગતું અહીંયા સર્વનામ આપણને મળવું જોઈએ, તો બી વાક્ય સરખું કહેવાય. તો આનો જવાબ બી સેમ આપણી વાક્ય રચના પ્રમાણે કે પ્રથમ નામ મિસ્ટર શર્મા હેઝ અ પેન, અને પૂર્ણ વિરામ નીકળી જાય આપણે આવશે એન્ડ અ પેન્સિલ, બરોબર. યાદ રાખવાનું આપણે નોંધ, વાક્યોની વચ્ચેથી પૂર્ણ વિરામ ચિહ્ન નીકળી જશે. પૂર્ણ વિરામ વાક્યના અંતમાં આવે, બરોબર. તો આ રીતે આપણે એન્ડ વાળું વાક્ય, એન્ડ એટલે અને, તમે એ વાક્ય આ રીતે તમે મોઢે કરી શકો અને આ રીતે એનો જવાબ લખી શકો. ઓકે, હવે આપણે એ જોવાનું છે કે એન્ડ શરૂઆતમાં બંને વાક્યોમાં નામ અલગ અલગ હોય ત્યારે એની વાક્ય રચના કેવી થશે એ આપણે જોઈએ. પહેલા વાક્ય જોઈ લઈએ. ભાઈ મિસ્ટર શર્મા ઇઝ અ ટીચર, મિસ્ટર પટેલ ઇઝ
અ ટીચર. આપણને કૌંસમાં આપ્યું હોય બટ, સો, એન્ડ. હવે આગળ આપણે શીખ્યા એની અંદર આ શરૂઆત વાળો જે ભાગ હતો એ સેમ હતો. હવે અહીંયા જોઈ લો, આ જે પાછળ વાળો ભાગ છે ઇઝ અ ટીચર અને ઇઝ અ ટીચર સેમ છે, અને અલગ અલગ શું છે તો મિસ્ટર શર્મા અને મિસ્ટર પટેલ. એટલે પાછળ જ્યારે વાક્ય અલગ હોય, શરૂઆતમાં નામ સેમ હોય અને એન્ડનો ઉપયોગ કરવાનો હોય ત્યારે શું અને કેવી વાક્ય રચના હોય એ આપણે જોઈ લઈએ. અને એની અંદર શું ફેરફાર થાય તો આની અંદર થોડાક ફેરફાર વધારે છે એ આપણે પહેલા જોઈએ કે વાક્ય રચના એની. તો એની અંદર પ્રથમ નામ એટલે પ્રથમ વાક્યમાં આપેલ નામ, પછી મૂકવાનું એન્ડ, પછી બીજા વાક્યમાં આપેલ નામ. ફરીથી જોઈ લો, પહેલા પ્રથમ નામ, પછી એન્ડ, પછી બીજા વાક્યમાં આપેલ નામ. બરોબર. આગળ આપણે જે શીખ્યા એની અંદર વાક્ય અલગ અલગ હતું કે પ્રથમ વાક્ય પછી એન્ડ અને પછી ખાલી અંતમાં આપેલું નામ. એ સિમ્પલ હતું. પણ આમાં થોડુંક હવે અહીંથી ચાલુ થશે કે થોડુંક ડિફિકલ્ટ શું છે તો આપણે યાદ રાખવાનું કે જ્યારે આ રીતે બે વાક્યને જોડવાનું હોય ત્યારે અહીંયા જે સહાયકારક ક્રિયાપદ આપ્યું હોય, જેમ કે અહીંયા આપ્યું છે ઇઝ, તો એ સહાયકારક ક્રિયાપદનું બહુવચન થશે. બરોબર. તો અહીંયા આવે સહાયકારક ક્રિયાપદનું બહુવચન. ઉદાહરણ તરીકે આપણે અહીંયા એક લખીએ ઇઝનું આર વગેરે, વત્તા આપેલ એ અથવા એન નીકળી જાય. બીજો ફેરફાર એ કે એન નીકળી જાય અને એની આગળનો ફેરફાર નામનું બહુવચન થાય. નામનું શું થશે અહીંયા? બહુવચન. જો આ થોડુંક ડિફિકલ્ટ છે, થોડુંક તમારે વધારે યાદ રાખવું પડશે, ફેરફાર યાદ રાખવો પડશે કે ભાઈ પ્રથમ નામ, એન્ડ અને બીજો નામ. અહીં સુધી તમને ખબર પડી. પણ આગે જે સહાયકારક ક્રિયાપદ આપ્યું છે એનું બી શું થશે અહીંયા? બહુવચન. કેમ બહુવચન થાય? તો હવે બે વ્યક્તિ છે અહીંયા શું કહેવા માંગે છે કે મિસ્ટર શર્મા શિક્ષક છે, મિસ્ટર પટેલ બી એક શિક્ષક છે. તો મિસ્ટર શર્મા અને મિસ્ટર પટેલ શિક્ષકો છે એટલે બહુવચન થઈ ગયા ને. બે અલગ અલગ વ્યક્તિ અને એમની જે પોસ્ટ છે અથવા જે નામ પાછળ રહ્યું એનું આપણે બહુવચન કરવાનું. તો આપણે ફેરફાર જોઈ લઈએ જ્યારે આવું પૂછાય ત્યારે. તો ફેરફાર શું થાય એ આપણે અહીંયા લખીએ કે ભાઈ ઇઝ હોય ત્યારે આર, પછી વોઝ હોય ત્યારે WERE વર અથવા વેર જે તમે પ્રોનાઉન્સ કરતા હોય, હેઝ હોય ત્યારે હેવ. બરોબર. જનરલી આટલા ફેરફાર થશે. આગળ થોડુંક ડિફિકલ્ટ પૂછાય એની અંદર યાદ રાખવાનું કે ક્રિયાપદનું જે એક વચન હોય તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ક્રિયાપદનું એક વચન એટલે કે ભાઈ ક્રિયાપદની પાછળ એસ હોય ત્યારે અહીંયા સામે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જેમ કે ગો અથવા ગોસ, જેમ કે ગોસ તો સામે એનો જવાબ આવે ગો. દાખલા તરીકે એવું લખેલું હોય મિસ્ટર શર્મા goes to school, Mr. Patel goes to school. Mr. Sharma and Mr. Patel go to school. બરોબર. આવું બહુ રેર કેસમાં પૂછાશે આ રીતનું, પણ આપણે એ બી શીખવાનું છે કે ભાઈ આવું પૂછાય ત્યારે શું કરવું. બરોબર.
મૂળ તમારે ઇઝનું આર, વોઝનું વેર, હેઝનું હેવ વગેરે યાદ રાખવા. તો આટલા ફેરફાર એની અંદર થશે એટલે મૂળ એક વચનનું શું થઈ જાય અહીંયા બહુવચન. એક વચનનું બહુવચન કરવાનું. એક બીજું બી છે જે આપણે અહીંયા લખીએ કે ભાઈ ડઝ હોય ત્યારે ડુ, ડઝ હોય ત્યારે આપણે ડુ કરી દેવાનું. એટલે જેટલા સહાયકારક ક્રિયાપદ હશે એ અહીંયા ચેન્જ થશે. બરોબર. હવે આપણે આગળ જોઈએ. આનો જવાબ જે આપણે આગળ લખ્યો એનો જવાબ શું આવે, આન્સર શું આવે? તો મિસ્ટર શર્મા, પછી વાક્ય રચના હતી એન્ડ, તો આપણે લખ્યું એન્ડ. પછી હતું બીજું નામ, તો મિસ્ટર પટેલ. બરોબર. આગળ એવું લખેલું હતું કે ભાઈ મિસ્ટર શર્મા ઇઝ અ ટીચર, મિસ્ટર પટેલ ઇઝ અ ટીચર. તો મિસ્ટર શર્મા પ્રથમ નામ વત્તા શું આવ્યું એન્ડ, અને પછી બીજો નામ મિસ્ટર પટેલ, અને સહાયકારક ક્રિયાપદનું બહુવચન તો લખેલું છે આર, તો એનું ઇઝનું થઈ જાય આર. અને પછી છે અ ટીચર, તો અ નીકળી જાય, ટીચરનું થાય ટીચર્સ. નામનું કરવાનું બહુવચન. આ ગમે એ નામ આપેલા હોય, બહુવચન આપણને આવડવું જોઈએ કે બોય લખેલું હોય તો બોયઝ, બરોબર, સ્ટુડન્ટ લખેલું હોય તો સ્ટુડન્ટ્સ. એટલે એ અથવા એન કાઢીને નામનું બહુવચન કરવું, આટલું આપણે યાદ રાખવું. તો આ હતું આપણે જે શીખ્યા એ એન્ડમાં જોઈન ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ કન્જક્શન, યોગ્ય કન્જક્શન વડે વાક્યને જોડો. એમાં ખાસ આપણે શીખ્યા એન્ડ. હજી આગળ ઘણું બધું છે, આપણે ધીમે ધીમે એક પછી એક ટોપિક મૂકીશું. બરાબર, યુટ્યુબ ઉપર બીજો પાર્ટ મૂકીશું. એની અંદર આગળ એન્ડ પછી આપણે શીખીશું કે ભાઈ ઓર પૂછાયું હોય તો ઓરમાં કેવા ફેરફાર થાય.